ડભોઈ તાલુકાના નડા ગામે વેરાઈ માતાજીના મંદિરના પ્રટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના નડા ગામે વેરાઈ માતાજી મંદિર પ્રટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત નડા ગ્રામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યું, જેમાં 20 યજમાનોએ લાભ લીધો હતો. હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો હોય, જેમાં માતાજીની આરાધના ભક્તિનું ઉત્તમ ફળ મળતું હોય, ત્યારે ડભોઈ તાલુકાના નડા ગામે વેરાઈ માતાજી મંદિર ખાતે સમસ્ત નડા ગામ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યજમાન સ્વ ડાહ્યાભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, રિપલ વિનુભાઈ પટેલ સાવલી યજમાન પદે લાવો લીધો હતો. આ સાથે કુલ 20 યજમાનોએ લાહો લીધો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન અને પ્રસાદીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. ડભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંડી વેરાઈ માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે. સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકોને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે, જે રાષ્ટ્રની રક્ષા કરી શકે, જે સંસ્કૃતિની રક્ષા કરી શકે, એને 7 તારીખે મતદાન કરજો. આપણા ધર્મની રક્ષા કરજો, રાષ્ટ્રની રક્ષા કરજો, આપણી સંસ્કૃતિની રક્ષા કરજો. અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે પરિપૂર્ણ થાય અને ગુજરાતની 26 સીટો 5 લાખ કરતાં વધુ મતથી જીતે, જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે, પણ 25 સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે, એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી. Subscribe now and press the bell icon. Never miss an update.